આ બીરબલે સુડેલી સોટલી કાપી નાખી. બનેલી ઘટના મોગલ સામ્રાજ્યનો સમય હતો. દરબારમાં બુદ્ધિ, ન્યાય અને ચતુરાઈ માટે પ્રખ્યાત બીરબલનું નામ દરેકના મોઢે રહેતું. આ દિવસભર દરબારમાં લોકોના પ્રશ્નો ઉકેલવા, વિવાદોનો ન્યાય કરવા અને સમ્રાટને યોગ્ય સલાહ આપતા આપતા આ ઘણીવાર સાંજ ક્યારે રાતમાં ફેરવાઈ છે તે બીરબલને ખબર પણ પડતી નહીં. એ દિવસ પણ એવો જ હતો. આ દરબારમાં એક મુશ્કેલ મામલો ચાલતો હતો અને આખરે જ્યારે ન્યાય પૂર્ણ થયો ત્યારે રાત્રિ ઘણું આગળ વધી ગઈ હતી. દરબાર ખાલી થઈ ગયો. સૈનિકો પોતાની જગ્યાએ ઊભા રહી ગયા અને બીરબલ ધીમે ધીમે પોતાના ઘરે જવા માટે નીકળ્યા. આકાશમાં અડધી સાંજની ઝળહળતી હતી. પવનમાં ઠંડક હતી અને શહેરની ગલીઓમાં શાંતિ છવાઈ ગઈ હતી. બીરબલ પોતાના મનમાં દરબારની વાતો વિચારતા વિચારતા આગળ વધતા હતા. સામાન્ય રીતે તેઓ મુખ્ય રસ્તાથી ઘરે જતા, પરંતુ એ રસ્તો ઘણો લાંબો હતો અને આજે રાત ઘણી મોડે થઈ ગઈ હોવાથી તેઓએ વિચાર્યું કે ટૂંકો રસ્તો લેવો જોઈએ. આ ટૂંકો રસ્તો એક જૂના જંગલમાંથી પસાર થતો હતો. ગામના ઘણા લોકો આ જંગલ વિશે અજીબ વાતો કરતા. કેટલાક કહેતા કે રાત્રે ત્યાં અજાણ્યા અવાજો સાંભળવા મળે છે. કેટલાક કહેતા કે ત્યાં અદ્રશ્ય શક્તિઓનો વાસ છે અને કેટલાક તો દાવો કરતા કે ત્યાં સુડેલ દેખાય છે. ઘણીવાર લોકો એ રસ્તો રાત્રે લેવાનું ટાળી દેતા. પરંતુ બીરબલ સામાન્ય માણસ નહોતા. તેઓ બુદ્ધિશાળી અને હિંમતવાન હતા. છતાં મનમાં થોડી ઉત્સુકતા તો હતી જ કે આ જંગલ વિશે લોકો જે કહે છે તે સાચું છે કે ફક્ત ડરથી ફેલાયેલી અફવા છે. એ વિચાર સાથે તેઓ જંગલ તરફ વળ્યા અને ધીમે ધીમે અંધારામાં આગળ વધવા લાગ્યા. આ જંગલમાં પ્રવેશતા જ વાતાવરણ થોડું બદલાઈ ગયું. શહેરની હલચલ પાછળ રહી ગઈ અને આસપાસ ગાઢ શાંતિ છવાઈ ગઈ. ઝાડોના લાંબા પડછાયા જમીન પર અજીબ આકારો બનાવતા હતા. પવન પાંદડાઓને હલાવતો ત્યારે સરસરાટનો અવાજ થતો અને તે અવાજ રાત્રિના શાંત વાતાવરણમાં વધુ જ સ્પષ્ટ સંભળાતો. બીરબલ ધીમા પગલે ચાલતા રહ્યા. થોડું આગળ જતા તેમને લાગ્યું કે આસપાસનું વાતાવરણ અસામાન્ય રીતે શાંત છે. સામાન્ય રીતે જંગલમાં રાત્રે પણ કોઈને કોઈ પ્રાણીનો અવાજ આવતો રહે, પણ અહીં તો પક્ષીઓનો અવાજ પણ બંધ હતો. આ શાંતિમાં કંઈક અજાણ્યો ભય છુપાયેલો હોય એમ લાગતું હતું. છતાં બીરબલ પોતાની ધીરજ રાખીને આગળ વધતા રહ્યા. થોડા સમય પછી તેમને લાગ્યું કે કોઈ તેમની પાછળથી ચાલે છે. પગલાંનો હળવો અવાજ જાણે તેમની પાછળથી આવતો હોય એવું લાગ્યું. બીરબલે તરત પાછળ વળી જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. ફક્ત ધુમ્મસ અને ઝાડોની કતાર. તેમણે મનમાં વિચાર્યું કે કદાચ પવનથી પાંદડાઓ હલ્યા હશે. તેઓ ફરી આગળ વધ્યા. પરંતુ થોડા જ પગલા પછી ફરી એવું લાગ્યું કે કોઈ નજર રાખી રહ્યું છે. આ વખતે બીરબલ થોડું અટક્યા અને આસપાસ ધ્યાનથી જોયું. દૂર ધુમ્મસની વચ્ચે કંઈક હલતું દેખાયું. શરૂઆતમાં સ્પષ્ટ દેખાતું નહોતું, પણ જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ તે આકૃતિ સ્પષ્ટ થવા લાગી. રસ્તાના મધ્યમાં એક સ્ત્રી જેવી આકૃતિ ઊભી હતી. તેના લાંબા વાળ પવનમાં હલતા હતા અને તેની સોટલી જમીન સુધી લટકતી હતી. તે ધીમે ધીમે રસ્તા પર આડી ફરી રહી હતી. જાણે કોઈની રાહ જોઈ રહી હોય. આ દ્રશ્ય અચાનક દેખાતા કોઈ સામાન્ય માણસ તો ચોક્કસ ડરી છે, પરંતુ બીરબલ શાંત રહ્યા. તેઓ થોડું આગળ વધ્યા અને તે આકૃતિને ધ્યાનથી જોવાની કોશિશ કરી. જેમ જ તેઓ નજીક પહોંચ્યા તેમ તે આકૃતિએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું. ચાંદનીના પ્રકાશમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાયો. તેની આંખોમાં અજીબ ચમક હતી અને હોઠ પર ભયાનક સ્મિત. અચાનક તે ઊંચા અવાજે હસવા લાગી. તે હાસ્ય સામાન્ય નહોતું. તે જંગલની શાંતિને શેરી નાખે એવું ભયાનક હતું. આસપાસના ઝાડોમાંથી પડછાયા હલતા જણાતા અને પવન થોડો તેજ થઈ ગયો. તે સ્ત્રી સીધી બીરબલ સામે આવીને ઊભી રહી. તેના વાળ લાંબા અને બેફામ હતા. ચહેરા પર અજાણી કડવાશ અને આંખોમાં ગર્વ. તે ધીમા પણ ગૂંજતા અવાજે બોલી કે આ રસ્તો રાત્રે કોઈ માણસ માટે સુરક્ષિત નથી. ઘણા લોકો અહીં આવ્યા છે, પરંતુ પાછા ભાગ્યે જ ગયા છે. તેના શબ્દોમાં અહંકાર અને ભય બંને છુપાયેલા હતા. બીરબલને તરત સમજાઈ ગયું કે આ સામાન્ય સ્ત્રી નથી. ગામમાં જે વાતો સાંભળેલી તે કદાચ સાચી હોઈ શકે.
પરંતુ તેમણે પોતાના ચહેરા પર કોઈ ડર દેખાવા દીધો નહીં. તેઓ શાંત અવાજે બોલ્યા કે રસ્તો તો દરેક મુસાફર માટે હોય છે, અને જો કોઈ થાકી ગયો હોય તો રસ્તો જ તેને ઘર સુધી પહોંચાડે છે. આ સોડેલ જેવી લાગતી આ સ્ત્રી થોડું આશ્ચર્યમાં પડી. કદાચ તેને આશા નહોતી કે કોઈ માણસ તેની સામે આવી રીતે શાંતિથી વાત કરશે. તે ફેરી હસવા લાગી અને બોલી કે લોકો તેને જોઈને ભાગી જાય છે, પરંતુ આજે કોઈ માણસ ઊભો રહીને વાત કરે છે. બિરબલને હવે ખાતરી થઈ ગઈ કે આ સુડેલ છે. છતાં તેઓ મનમાં વિચારતા રહ્યા કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો શું હોઈ શકે. આ સુડેલ ધીમે ધીમે બિરબલની આસપાસ ફરવા લાગી. તેની લાંબી ચોટલી જમીન પર ખેંચાતી હતી અને પવન સાથે હલતી હતી. તે અજીબ પ્રશ્નો પૂછવા લાગી. જાણે બિરબલને ડરાવવા માટે વાતો કરી રહી હોય. ક્યારેક તે અચાનક ઊંચા અવાજે હસે, ક્યારેક અજીબ રીતે આંખો ફેરવે. જંગલનું વાતાવરણ વધુ ભયાનક બનતું ગયું. ધુમ્મસ થોડું વધુ ઘેરું થઈ ગયું અને ઝાડોની ડાળીઓ પવનથી હલવા લાગી. સુડેલે કહ્યું કે આ જંગલ તેના કબજામાં છે, અને જે માણસ અહીં આવે છે તે તેની મરજી વગર બહાર જઈ શકતો નથી. બિરબલ બહારથી શાંત રહ્યા, પરંતુ અંદરથી ખૂબ ધ્યાનથી દરેક વાત નિહાળતા રહ્યા. તેમણે જોયું કે સુડેલ ઘણીવાર પોતાની લાંબી ચોટલીને હાથથી સ્પર્શ કરતી હતી. જાણે તેને ખૂબ મહત્વ હોય. બિરબલના મનમાં વિચાર આવ્યો કે કદાચ આ ચોટલી તેની શક્તિનું રહસ્ય હોઈ શકે. પરંતુ તેણે તરત કોઈ પગલું ભર્યું નહીં. તેઓ વાતચીત ચાલુ રાખીને યોગ્ય ક્ષણની રાહ જોતા રહ્યા. સુડેલને લાગતું હતું કે આ બિરબલ હવે ડરવા લાગશે, પરંતુ બિરબલના ચહેરા પર શાંતિ જ દેખાતી હતી. તે વધુ નજીક આવી અને ધીમા અવાજે બોલી કે આજ સુધી કોઈ માણસ તેની સામે આવી રીતે ઊભો રહ્યો નથી. આ જંગલની વચ્ચે ચાંદની અને ધુમ્મસ વચ્ચે અજીબ મુલાકાત ચાલી રહી હતી. આ વાતાવરણમાં રહસ્ય ઘેરાતું ગયું. બિરબલ હવે અંદરથી નક્કી કરી રહ્યા હતા કે આગળ શું કરવું. અને એ ક્ષણે સુડેલ ફરી એક વખત ભયાનક હાસ્ય સાથે તેમની સામે ઊભી રહી. જંગલની વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ચાંદનીનો ફીકો પ્રકાશ ઝાડોની વચ્ચેથી પસાર થઈને જમીન પર અજીબ પડછાયા ઊભા કરતો હતો. બિરબલ અને સુડેલ આમને સામને ઊભા હતા. સુડેલના ચહેરા પર ગર્વ અને ભયાનક સ્મિત દેખાતું હતું. જાણે તેને પૂરો વિશ્વાસ હોય કે સામે ઉભેલો માણસ થોડા જ સમયમાં ડરીને ભાગી જશે. પરંતુ બિરબલના ચહેરા પર અચાનક પણ ડરનું કોઈ નિશાન નહોતું. તેઓ શાંત અને સ્થિર ઊભા રહ્યા. અંદરથી તેઓ ઝડપથી વિચારતા હતા કે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવું. તેમને ખબર હતી કે જો તેઓ ગભરાશે તો સુડેલ વધુ શક્તિશાળી બનશે. તેથી તેમણે નક્કી કર્યું કે ડરવાને બદલે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. સુડેલ ધીમે ધીમે બિરબલની આસપાસ ફરવા લાગી. તેની લાંબી ચોટલી જમીન પર ખેંચાતી હતી અને પવન સાથે હલતી હતી. તે ક્યારેક અચાનક ઊંચા અવાજે હસે ને ક્યારેક ગંભીર અવાજમાં બોલે. તેણે કહ્યું કે આ જંગલમાં તેની શક્તિ ચાલે છે, અને અહીં આવનાર દરેક માણસ તેની મરજી વગર બહાર જઈ શકતો નથી. ઘણા વર્ષોથી કોઈ માણસ તેની સામે ઊભો રહીને વાત કરવાની હિંમત કરી શક્યો નથી. સુડેલના શબ્દોમાં અહંકાર છલકાતો હતો. બિરબલ ધ્યાનથી તેની દરેક વાત સાંભળતા રહ્યા. તેમને લાગ્યું કે સુડેલને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ છે, અને એ ગર્વ જ તેની કમજોરી બની શકે છે. બિરબલ ધીમા અને શાંત અવાજે બોલ્યા કે શક્તિ હોય તો સારું, પરંતુ સાચી જીત તો બુદ્ધિથી થાય છે. આ વાત સાંભળીને સુડેલ થોડું ગુસ્સે થઈ ગઈ. તેની આંખોમાં વધુ ચમક આવી ગઈ અને તેણે અચાનક હાથ હલાવ્યો. તરત જ આસપાસના ઝાડોની ડાળીઓ જોરથી હલવા લાગી અને પવન થોડો વધુ તેજ થઈ ગયો એવું લાગતું હતું. જાણે આખું જંગલ તેની આદેશ માનતું હોય. સુડેલે ફરી ભયાનક હાસ્ય કર્યું અને કહ્યું કે તેની શક્તિ સામે કોઈ માણસ ટકી શકતો નથી. બિરબલ બહારથી થોડા ગભરાયેલા દેખાયા, પરંતુ અંદરથી તેઓ ખૂબ ધ્યાનપૂર્વક બધું નિહાળી રહ્યા હતા. તેમણે જોયું કે સુડેલ જ્યારે પણ પોતાની શક્તિ બતાવતી ત્યારે તેની ચોટલીને વારંવાર સ્પર્શ કરતી. જાણે તે ચોટલી સાથે તેની શક્તિ જોડાયેલી હોય. આ વાત બિરબલના મનમાં શંકા જગાવી. તેમણે વિચાર્યું કે કદાચ આ ચોટલીમાં કોઈ રહસ્ય છુપાયેલું છે. હવે તેમણે યોગ્ય તકની રાહ જોવી હતી. બિરબલે વાતને આગળ વધારવા માટે સુડેલને પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું કે જો તારી શક્તિ એટલી મોટી છે
તો આ જંગલમાં કેમ રહે છે? આખી દુનિયા પર કેમ રાજ નથી કરતી? આ પ્રશ્ન સાંભળીને સુડેલ થોડું ગર્વથી હસી. તેને લાગ્યું કે હવે તે પોતાની શક્તિ વિશે વધુ બતાવી શકે છે. તે બિરબલની નજીક આવી અને ગર્વથી બોલી કે આ જંગલ જ તેનું રાજ્ય છે અને અહીં તેની સામે કોઈ ટકી શકતું નથી. જ્યારે સુડેલ ખૂબ નજીક આવી ત્યારે બિરબલને પોતાની યોજના અમલમાં મૂકવાની તક મળી. એક ક્ષણ માટે સુડેલનું ધ્યાન બીજી તરફ ગયું. એટલામાં બિરબલ ઝડપથી આગળ વધ્યા અને એક જ ઝટકામાં તેની લાંબી સોટલી મજબૂતીથી પકડી લીધી. અચાનક ઘટનાથી સુડેલ ગભરાઈ ગઈ. તેણે ઊંચી શીશ પાડી અને તેની આંખોમાં આશ્ચર્ય દેખાયું. કદાચ ઘણા વર્ષોમાં પહેલીવાર કોઈ માણસે તેની સામે આવી હિંમત બતાવી હતી. જેમ જ બિરબલે સોટલી મજબૂતીથી પકડી રાખી તેમ જંગલનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. થોડા સમય પહેલા જે પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો તે હવે શાંત થવા લાગ્યો. ઝાડોની ડાળીઓ પણ સ્થિર થઈ ગઈ. સુડેલ હવે પહેલા જેટલી ભયાનક લાગતી નહોતી. તેના ચહેરા પર ગર્વના બદલે ચિંતા દેખાતી હતી. તેણે બિરબલને કહ્યું કે તરત સોટલી છોડ. તેના અવાજમાં હવે અહંકાર નહોતો પણ વિનંતી હતી. તેણે કહ્યું કે હજો સોટલી પકડી રાખશું તો તેની શક્તિ નબળી પડી જશે. બિરબલને હવે ખાતરી થઈ ગઈ કે તેમની શંકા સાચી હતી. સુડેલની શક્તિ ખરેખર તેની સોટલી સાથે જોડાયેલી હતી. તેઓ શાંત અવાજે બોલ્યા કે જે માણસ બુદ્ધિથી કામ લેશે તેને કોઈ ડરાવી શકતું નથી. સુડેલ ધીમે ધીમે નબળી પડતી જણાઈ. તેની આંખોમાં ભય હવે સ્પષ્ટ દેખાતો હતો. સુડેલે ફરી વિનંતી કરી કે તેને છોડો. તેણે સ્વીકાર્યું કે ઘણા વર્ષોથી કોઈ માણસ તેની સામે આવી રીતે ઊભો રહ્યો નથી. મોટા ભાગના લોકો તેને જોઈને જ ભાગી જતા હતા. પરંતુ આજે એક માણસ તેની સામે ડર્યા વગર ઊભો રહ્યો અને તેની કમજોરી શોધી કાઢી. બિરબલ થોડા ક્ષણ સુધી શાંત રહ્યા. તેઓ હજુ પણ સોટલી મજબૂતીથી પકડીને ઊભા હતા. સુડેલ હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. તેના ચહેરા પર ગુસ્સો કે અહંકારનું કોઈ નિશાન નહોતું. તે ધીમા અવાજે બોલી કે જો બિરબલ તેને છોડશે તો તે એક મોટું રહસ્ય જણાવશે. જંગલમાં ફરી શાંતિ છવાઈ ગઈ હતી. ચાંદનીનો પ્રકાશ ધુમ્મસમાં ફેલાઈ રહ્યો હતો અને પવન હવે ખૂબ ધીમો થઈ ગયો હતો. બિરબલ ધ્યાનથી સુડેલની વાત સાંભળતા રહ્યા. તેમને લાગ્યું કે હવે કોઈ મહત્વનું રહસ્ય બહાર આવવાનું છે. સુડેલ ધીમે ધીમે બોલવા લાગી કે તે હંમેશાથી સુડેલ નહોતી. તેની પાછળ એક એવી ઘટના છુપાયેલી છે જે કોઈને ખબર નથી. બિરબલની આંખોમાં ઉત્સુકતા આવી. આ જંગલમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ હતી. થોડા સમય પહેલા જે ભયાનક વાતાવરણ હતું તે હવે ધીમે ધીમે શાંત બનતું હતું. સાંજની ઝાડોની વચ્ચેથી પસાર થઈને જમીન પર પડતી હતી અને પવન પણ હવે ખૂબ ધીમો થઈ ગયો હતો. બિરબલ હજુ પણ સુડેલની સોટલી મજબૂતીથી પકડીને ઊભા હતા. સુડેલના ચહેરા પર હવે અહંકાર કે ગુસ્સો નહોતો, પરંતુ વર્ષોનું દુઃખ અને થાક દેખાતો હતો. તેણે ધીમા અવાજે બિરબલને કહ્યું કે જો તેઓ થોડું ધીરજ રાખીને તેની વાત સાંભળશે તો તેમને આ જંગલનું સાચું રહસ્ય ખબર પડશે. બિરબલે શાંત સ્વરે કહ્યું કે તેઓ તેની વાત સાંભળવા તૈયાર છે, પરંતુ કોઈ ખોટી ચાલ ચાલવાનો પ્રયત્ન ન કરવો. સુડેલે ધીમે માથું હલાવ્યું અને પોતાની વાત શરૂ કરી. તે બોલી કે ઘણા વર્ષો પહેલા તે એક સામાન્ય સ્ત્રી હતી. તે નજીકના ગામમાં રહેતી હતી અને તેનું જીવન શાંતિપૂર્ણ હતું. પરંતુ એક દિવસ ગામમાં એક દુષ્ટ તાંત્રિક આવ્યો. તે તાંત્રિક પોતાની કાળી વિદ્યા માટે જાણીતો હતો. ગામના લોકો તેને જોઈને ડરતા હતા, પરંતુ કોઈ તેની સામે બોલવાની હિંમત કરતું નહોતું. તે તાંત્રિકે ગામમાં ઘણા લોકોને પોતાના જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ તેની નજર આ સ્ત્રી પર પડી. તેણે તેને પોતાની કાળી વિદ્યા માટે ઉપયોગ કરવા માંગ્યું, પરંતુ સ્ત્રીએ તેની વાત સ્વીકારી નહીં. તાંત્રિકને પોતાના અહંકાર પર ભારે ઘા લાગ્યો. ગુચ્છામાં તેણે સ્ત્રીને શાપ આપી દીધો. એ શાપના કારણે તે આ ભયાનક રૂપમાં બંધાઈ ગઈ અને આ જંગલમાં કેદ થઈ ગઈ. સુડેલે આગળ કહ્યું કે શરૂઆતમાં તે ખૂબ દુઃખી હતી. તે સામાન્ય જીવનમાં પાછા જવા માંગતી હતી, પરંતુ શાપ એટલો શક્તિશાળી હતો કે તે જંગલની સીમા પાર કરી શકતી નહોતી. ધીમે ધીમે વર્ષો પસાર થતા ગયા. લોકો જંગલમાં આવતા અને તેના ભયાનક રૂપને જોઈને ડરી જતા. શરૂઆતમાં તે કોઈને નુકસાન કરતી નહોતી,
પરંતુ લોકોના ડર અને પોતાની એકલતાના કારણે તેનો સ્વભાવ કડવો બનતો ગયો. તે બોલી કે તેની તમામ શક્તિ તેની લાંબી સોટલીમાં બંધાયેલી છે. તાંત્રિકે શાપ આપતી વખતે કહ્યું હતું કે જ્યારે કોઈ બુદ્ધિશાળી અને નિર્ભય માણસ તેની સોટલી પકડીને તેની સામે ઊભો રહેશે, ત્યારે જ તેનો અહંકાર તૂટશે અને તેને પોતાના ભૂતકાળની યાદ આવશે. પરંતુ ઘણા વર્ષો સુધી કોઈ માણસ એવો મળ્યો જ નહીં. મોટા ભાગના લોકો તેને જોઈને ભાગી જતા. બીરબલ ધ્યાનથી તેની વાત સાંભળતા રહ્યા. તેમને સમજાયું કે આ સ્ત્રી ખરેખર દુઃખ અને શાપના કારણે આ હાલતમાં પહોંચી છે. બીરબલે શાંત સ્વરે કહ્યું કે જો તું સાસુ બોલે છે તો ડર ફેલાવવાથી કોઈ સમસ્યા ઉકેલાતી નથી. બુદ્ધિ અને દયા બંને સાથે હોય ત્યારે જ આ મુશ્કેલીનો સાચો ઉકેલ મળે છે. ચોડીલે વિનમ્રતાથી માથું ઝુકાવ્યું. તેણે કહ્યું કે વર્ષો પછી પહેલીવાર કોઈ માણસ તેની સાથે દયા અને સમજ સાથે વાત કરી રહ્યો છે. તેણે બીરબલને વિનંતી કરી કે જો શક્ય હોય તો તેને આ શાપમાંથી મુક્ત થવામાં મદદ કરે. બીરબલે થોડું વિચાર્યું. પછી તેમણે કહ્યું કે તેઓ એક શરત પર તેની સોટલી છોડશે. ચોડીલે તરત પૂછ્યું કે શરત શું છે? બીરબલે કહ્યું કે આજ પછી તું કોઈ મુસાફરને ડરાવશે નહીં અને આ જંગલમાં આવનાર કોઈને નુકસાન નહીં પહોંચાડે. ચોડીલે તરત જ આ વાત સ્વીકારી લીધી. બીરબલે ધીમે ધીમે તેની સોટલી છોડીને પાછળ પગલું લીધું. થોડા ક્ષણ માટે બધું શાંત રહ્યું. પછી અચાનક જંગલમાં અજાણી પ્રકાશ કિરણ ફેલાઈ. પવન થોડો તેજ થયો અને ઝાડોની પાંદડીઓ સરસરાટ કરવા લાગી. ચોડીલનું રૂપ ધીમે ધીમે બદલાતું જણાયું. તેનો ચહેરો થોડો શાંત અને માનવીય લાગવા લાગ્યો. તે બીરબલ તરફ જોઈને બોલી કે આજે ઘણા વર્ષો પછી તેને આશા અનુભવાઈ છે. તેણે બીરબલને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તેમની બુદ્ધિ અને હિંમતને કારણે એક દિવસ આ શાપ સંપૂર્ણ રીતે તૂટી જશે. બીરબલ શાંતિથી જંગલમાંથી બહાર નીકળવા લાગ્યા. જ્યારે તેઓ જંગલની સીમા બહાર પહોંચ્યા ત્યારે રાત્રિ હજુ શાંત હતી. પરંતુ તેમના મનમાં એક સંતોષ હતો. તેમને ખબર હતી કે આજની ઘટના સામાન્ય નહોતી. બીજા દિવસે નજીકના ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. ઘણા વર્ષોથી જંગલમાંથી આવતા ભયાનક અવાજો અચાનક બંધ થઈ ગયા હતા. હવે રાત્રે પણ જંગલ શાંત રહેતું હતું. લોકો વચ્ચે ચર્ચા થવા લાગી કે કદાચ કોઈ બુદ્ધિશાળી માણસે આ રહસ્ય ઉકેલી દીધું છે. બીરબલ જ્યારે દરબારમાં પહોંચ્યા ત્યારે તેઓ હંમેશા જેમ શાંત અને હળવા સ્મિત સાથે બેઠા. કોઈને ખબર નહોતી કે ગઈ રાત્રે જંગલમાં કેવી અજાણી ઘટના બની હતી. આ ઘટનાથી એક મોટો સંદેશ મળે છે કે બુદ્ધિ, હિંમત અને દયા સાથે માણસ મોટીથી મોટી મુશ્કેલીનો સામનો કરી શકે છે. ઘણા વખત ડર અને અહંકાર પાછળ કોઈ દુઃખદ સત્ય છુપાયેલું હોય છે અને સાચી સમજ સાથે જ તે રહસ્ય ખુલ્લું પડે છે. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં રજૂ થયેલી સ્ટોરી લોકવાતો અને ઐતિહાસિક વાતોથી પ્રેરિત એક કથારૂપ રજૂઆત છે. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન અને નૈતિક સંદેશ આપવાનો છે. અહીં દર્શાવેલ ઘટનાઓ અને પાત્રોને હકીકત તરીકે ન માનવા વિનંતી. કૃપા કરીને આ સ્ટોરીને માત્ર કલ્પિત રજૂઆત તરીકે માણો. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.